સિદ્ધાંત નંબર 3 બોલો કયો સિદ્ધાંત છે? સંપાદન અથવા એને કહેવાય ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. અંડરલાઈન કરો પહેલી 4 લીટી. આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયો એ જણાવે છે. એ મુજબ આવક કે ખર્ચ જે તે સમયને લગતી હોય એ જ સમયની આવક કે ખર્ચ ગણવી. ભલે રોકડમાં મળી હોય, ન મળી હોય, ચૂકવાઈ હોય કે ન ચૂકવાઈ હોય, આમ જે તે સમયગાળાને લગતા હોય એનું જ સંપાદન ગણવું જોઈએ. જે તે સમયનો ખર્ચ હોય એ જે તે સમયે જ ધ્યાનમાં લેવો. એની પછીના સમયે કે એના પહેલાના સમયે ધ્યાનમાં લેવો જોઈએ નહીં. જેવું ખર્ચમાં છે ને એવું સેમ આવકમાં જે તે સમયની આવક જે તે સમયમાં ધ્યાનમાં લેવી જોઈએ. એની પછીના કે એના પહેલાના કોઈ પણ સમયગાળા દરમિયાન ધ્યાનમાં લેવી જોઈએ નહીં. ઉદાહરણોથી આપણને વધારે સ્પષ્ટ થશે. આવક કે ખર્ચના સંપાદન માટે 2 પદ્ધતિઓ છે. પહેલી બોલો કઈ છે? રોકડને આધારે. અને બીજી બોલો કઈ છે? આવક કે ખર્ચ ક્યારે થયો એને સંપાદન કહેવાય. તો આવક કે ખર્ચ એના સંપાદન માટેની અલગ અલગ બોલો કેટલી પદ્ધતિ છે? 2. એમાં પહેલી પદ્ધતિ બોલો કઈ છે? રોકડને આધારે. બીજી પદ્ધતિ કઈ છે? કે જ્યારે એક્ઝેક્ટ આવક મળી હોય ત્યારે એની ગણવામાં આવે એ. રોકડને આધારે આવક ત્યારે જ નોંધવામાં આવે કે જ્યારે રોકડ મળી ગઈ હોય. ખર્ચ પણ ત્યારે જ નોંધવામાં આવે જ્યારે તે ખરેખર ચૂકવાય હોય. ફક્ત અમુક પ્રકારના વ્યવસાયિકો, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ લોકો આ રીતે હિસાબ રાખે છે. બાકીના કોઈ રીતે લોકો આ રીતે હિસાબો રાખતા નથી. સંપાદનના ખ્યાલનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? ઉદાહરણ જોઈશું એટલે આપણને વિશેષ ખ્યાલ આવી શકશે. જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે. કેવું વેચાણ કરવામાં આવે? સમજો અહીંયા. માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું તો એનું અર્થઘટન શું થાય? અત્યારે આપણે માલ શું કર્યો? વેચી દીધો. નાણાં મળી ગયા કે નથી મળ્યા? નાણાં મળી ગયા કે નથી મળ્યા? કેમ નથી મળ્યા? કઈ રીતે માલ વેચો? ઉધાર વેચાણના નાણાં ક્યારે મળે? ઉધાર વેચાણના નાણાં ક્યારે મળે? ભવિષ્ય. તો એ આવક આપણે ભવિષ્યમાં દર્શાવવાની નથી. એ આવક અત્યારે જ થઈ ગઈ છે એવું દર્શાવવામાં આવે છે. જો ભલે રોકડ મળી ન હોય પણ ઉધાર વેચાણ થાય ત્યારે જ આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે. કારણ કે અત્યારે માલ વેચાઈ ગયો એટલે આપણે સમજી લેવાનું કે ધંધાની ઉપજ થઈ ગયેલી છે. એ તર્ક પાછળ આ સિદ્ધાંત રહેલો છે. આપણે માલ વેચ્યો છે એટલે આપણને ખ્યાલ જ છે કે ઉધાર માલ 15 દિવસ, 20 દિવસ કે 1 મહિનાની મુદ્દતે વેચેલો છે તો ભવિષ્યમાં એના નાણાં આપણને મળવાના જ છે. તો જ્યારે મળે ત્યારે એની નોંધ નથી કરવાની આવક તરીકે. અત્યારે જ આપણે ધંધામાં આવક થઈ ગયેલી છે એ રીતે હિસાબોમાં નોંધ કરવામાં આવે છે. એ જ રીતે બીજું ઉદાહરણ, માર્ચ 16ના માસ માટે પગાર એપ્રિલમાં ચૂકવાય તો પણ 16 માટેનો જ ખર્ચ ગણવામાં આવે છે. દાખલા તરીકે આ મહિનો માર્ચ મહિનો છે. કયો મહિનો છે? આ મહિને આપણી પેઢીમાં કોઈ કર્મચારીએ કામ કર્યું. પગાર ક્યારે કરીએ? આ મહિનાનો. આ માર્ચ મહિનો ચાલે છે, આપણી દુકાનમાં કોઈ વ્યક્તિ કામ કરે છે એને આપણે પગાર ક્યારે આપીએ? એપ્રિલ મહિનામાં. ક્યારે આપીએ? કેમ?
માર્ચ તો 1 તારીખ થી 31 તારીખ સુધી એને કામ કર્યું, દિવસ આવ્યો નથી આવ્યો એ બધી ગણતરી કરવી પડે. એટલે માર્ચ પછી કયો મહિનો આવે? તો એપ્રિલ મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં અંદાજિત આપણે એને શું આપી દઈએ? પગાર. આપ્યો ક્યારે પગાર? પણ એ ખરેખર એપ્રિલ મહિનાનો પગાર છે? તો કયા મહિનાનો છે? તો આપ્યો ભલે પગાર એપ્રિલમાં, પણ એ ખર્ચો કયા મહિનાનો છે? માર્ચ મહિનાનો. તો એને એપ્રિલ મહિનાનો ખર્ચ ન ગણતા એને માર્ચ મહિનાનો ખર્ચ ગણવો. ભલે એ ચૂકવાયો ક્યારે છે, છતાં પણ એ ખર્ચો ક્યારનો ગણવાનો? માર્ચ. એવું આ સિદ્ધાંત દર્શાવે છે કે ઉપજ કે ખર્ચનું જ્યારે સંપાદન થાય, એનો લાભ મળેલો હોય એ સમયગાળા દરમિયાન જ એને નોંધવામાં આવે છે. એની પછી ત્રીજું ઉદાહરણ, માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય અથવા તો જ્યાં સુધી ઓર્ડર પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલી ગણાતી નથી. આપણે માલનો શું કર્યો છે? વેચાણ. એનો ઓર્ડર આપણને મળેલો છે. શું મળેલો છે આપણને? આપણને માલ વેચવાનો છે. તો જ્યાં સુધી વેચાણ ન થાય અથવા તો જ્યાં સુધી ઓર્ડર સામે માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલી ગણવામાં આવતી નથી. સંપાદનના સિદ્ધાંત અનુસાર આવક જ્યારે કમાયેલ હોય કે મળવાપાત્ર હોય, અહીંયા રોકડ અગાઉથી મળી ગયેલી છે છતાં એ મળેલી ગણાતી નથી. દાખલા તરીકે આપણે 1 લાખનો માલ વેચો. કેટલાનો વેચો? 1 લાખનો માલ વેચો. એમાં એ લોકોએ આપણને એડવાન્સમાં 10,000 આપી દીધા. શું કામ આપી દીધા? એક શ્યોરિટી થઈ જાય કે આ તારીખે આ લોકો આપણને માલ પૂરો પાડશે. તો એ લોકોએ આપણને 10,000 આપી દીધા એડવાન્સમાં, એટલે માલ વેચાઈ ગયો એવું સમજવાનું. આ આવકનું અત્યારે સંપાદન થયું ગણાય નહીં. ભલે આપણને રોકડા મળી ગયા છે, ભલે આપણને આવક થઈ ગઈ છે, છતાં આ આવક સંપાદિત થયેલી ગણવામાં આવતી નથી. તો આ આવક ક્યારે સંપાદિત થયેલી ગણવામાં આવે? જ્યારે ખરેખર આપણે માલ શું કરીએ? વેચીએ, આપી દઈએ, ત્યારે સંપાદનના સિદ્ધાંત અનુસાર આ પ્રકારનું વેચાણ થયેલું અથવા તો આવક થયેલી ગણવામાં આવે છે. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા નીચેના 3 ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ સમજાવે છે. આ શું ગણે છે? ધારણા એટલે શું? અમુક વસ્તુ આપણે પહેલેથી શું કરવી પડે? ધારી લેવી પડે, સ્વીકારી લેવી પડે. જે રીતે તમે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ, તો એ સવાલની અગાઉ ધારણા આવે છે કે જે ધારી લેવું પડે કે ગ્રાહકોની ફેશન રુચિ તેમાં ફેરફાર નથી થતો, આ વસ્તુ સ્થિર રહી છે. આવતીકાલે તમારે શાળાએ આવવાનું છે, તો એવી ધારણા છે કે કોઈ શાળામાં પ્રતિકૂળ પરિબળ થવાના નથી. પણ ધારો કે કોઈ પ્રતિકૂળ પરિબળ થાય તો, કોઈ ભૂકંપ આવે, કોઈ પૂર આવે, તો તરતા અહીંયા આવો તો રજા પાડી દેવાની. પણ અત્યારે તો શું ધારણા કરવામાં આવે છે? કાલે તમે આવશો કે નહીં આવો? આવશો. કારણ કે અત્યારે એડવાન્સમાં ખબર નથી કે કોઈ પ્રતિકૂળ પરિબળ, તો અત્યારથી આપણે ધારી લીધું કે આવતીકાલે વિદ્યાર્થીઓ શાળામાં આવશે. શું કામ? તો કે કોઈ પ્રતિકૂળ સંજોગો છે નહીં. તો આ 3 બાબતને ધારણા ગણવામાં આવે છે. ચાલુ પેઢીની ધારણા, એક સૂત્રતાના ખ્યાલની ધારણા અને બીજું સંપાદન. 3 ને ધારણા હેઠળ ગણવામાં આવે છે.